નવી સવારમાં હું રમેશ તન્ના આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે વાત કરવી છે મારે અમદાવાદમાં રહેતા શ્રી કિરીટભાઈ ભીમાણીની. કિરીટભાઈ ભીમાણી ખૂબ જ પર્યાવરણ પ્રેમી છે અને એમનો પ્રેમ માત્ર વાતોમાં કે હૃદયમાં નથી, અમલમાં પણ છે. તેઓ વર્ષોથી પર્યાવરણ માટે ખૂબ સુંદર કામ કરી રહ્યા છે. તેઓ લોહાણા જ્ઞાતિના છે. હું પણ લોહાણા જ્ઞાતિનો છું. અમારી જે લોહાણા જ્ઞાતિ છે એની એક માતૃ સંસ્થા છે, આખા વિશ્વના ગુજરાતીઓને આવરી લેતી. એનું નામ છે શ્રી લોહાણા મહાપરિષદ. તો કિરીટભાઈ વર્ષોથી શ્રી લોહાણા મહાપરિષદમાં પર્યાવરણ સમિતિના અધ્યક્ષ છે. આ ઉપરાંત પણ બીજું ઘણું એ કામ કરી રહ્યા છે. મારે તમને એક વાત ખાસ કહેવી છે કે કોઈ જ્ઞાતિના સ્તરે પર્યાવરણનું કામ થતું હોય એવું ભાગ્યે જ બનતું હોય છે. જ્ઞાતિ કે સમાજના જે જુદા જુદા સંગઠનો હોય છે, સંસ્થાઓ હોય છે, બીજું બધું ઘણું થતું હોય, પણ જ્ઞાતિવાળા પર્યાવરણ માટે વિચાર કરે કે કામ કરે એવું તો ભાગ્યે જ બનતું હોય છે. શ્રી લોહાણા મહાપરિષદમાં અને લોહાણા સમાજમાં આ કામ થઈ રહ્યું છે અને મારે અભિનંદન આપવા છે કિરીટભાઈ ભીમાણીને કે તેઓ સાતત્યપૂર્વક પર્યાવરણ માટે, વૃક્ષોના જતન માટે ખૂબ સુંદર કામ કરી રહ્યા છે. આપણે બધાએ ખરેખર આમાંથી પ્રેરણા લેવા જેવી છે, કારણ કે જ્ઞાતિ અને સમાજે પર્યાવરણ વિશે વિચાર કરવો જ પડશે અને પર્યાવરણ માટે કામ કરવું જ પડશે, કારણ કે ગ્લોબલ વોર્મિંગની જે સમસ્યા છે એ દિવસે ને દિવસે આગળ વધી રહી છે. ત્યારે આપણે સ્વસ્થ રીતે જીવવું હશે તો પર્યાવરણને બચાવવું જ પડશે. પર્યાવરણને એટલા માટે આપણે બચાવવું પડશે કારણ કે જો આપણે બચવું હશે તો